આધુનિક યુગમાં જ્યારે ખેતી માત્ર ગુજરાતનું સાધન મટીને એક વ્યવસાય બની રહી છે, ત્યારે આત્મનિર્ભર ખેતી એ ભારતીય કિસાનો માટે સમૃદ્ધિનું નવું દ્વાર ખોલ્યું છે. તો આત્મનિર્ભર ખેતી એટલે કે માત્ર પાક ઉગાડવો જ નહીં, પરંતુ બીજથી લઈને બજાર સુધીની પ્રક્રિયામાં ખેડૂતનું પોતાનું પ્રભુત્વ હોવું છે. તો રાસાયણિક ખાતરો અને મોંઘા બિયારણોના બોજ નીચે દબાયેલા ખેડૂતોને મુક્ત કરી પ્રાકૃતિક ખેતી અને નવી ટેકનોલોજીના સમન્વય દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવાની આ એક સચોટ દિશા છે. ત્યારે અમરેલી જિલ્લાના તરઘરી ગામના પ્રકાશભાઈ ઓર્ગેનિક ખેતી અને પશુપાલનથી નવી ક્રાંતિ સર્જી છે. જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ્ટ ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. અમરેલી જિલ્લાના તરઘરી ગામના પ્રકાશભાઈ વજુભાઈ હિરપરા ઓર્ગેનિક ખેતી અને પશુપાલનમાં આત્મનિર્ભર બની જીવનનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે. ત્યારે પ્રકાશભાઈ પોતાની કુલ 10 વીઘા જમીનમાં 6 વીઘામાં પરંપરાગત ખેતી કરે છે, જ્યારે 4 વીઘામાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે. અને તેઓ રજકો, મકાઈ, બીટ, ગાજર, કોબી, ટામેટા, મરચાં અને રીંગણા જેવા વિવિધ શાકભાજી ઉગાડે છે અને રાસાયણિક ખાતરને ઝેરી દેવાનો ઉપયોગ કરતા નથી. તો આ સાથે જ પ્રકાશભાઈએ વધુમાં જણાવ્યું છે કે પહેલા તેઓ ગેરેજનું કામ કરતા હતા, પરંતુ તેમના દિલમાં હંમેશા ખેતી અને પશુપાલનનો શોખ રહ્યો હતો અને આજે શોખ તેમના માટે તેમની ઓળખ બની ગયો છે. તો પ્રકાશભાઈ 15 વર્ષથી ખેતી સાથે આમ તો જોડાયેલા છે. ત્યારે ખજૂરી પીપળિયા રોડ પર તેમની જમીન પર તેમને તબેલો બનાવ્યો છે, જે ગાય, ભેંસ, વાછરડા અને પાડીઓની સંખ્યાને આશરે દરરોજ ત્યાંથી 50 લીટર દૂધનું ઉત્પાદન થાય છે અને દૂધ, છાશ અને ઘી ત્રણેયનું શુદ્ધ ઉત્પાદન કરવામાં આવે છે. તો દૂધ પ્રતિ લીટર 80 રૂપિયામાં વેચાય છે, જ્યારે છાશ પ્રતિ લીટર 16 રૂપિયામાં વેચાય છે અને ઘી પ્રતિ કિલોએ 1500 રૂપિયા કિલે વેચાય છે. આમ દૂધ, છાશ અને ઘીનું શુદ્ધ ઉત્પાદન અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરના પહોંચે છે. તો આ સાથે જ ગ્રાહકો પણ સીધા તેમના તબેલા માટે ખરીદી કરવા પણ આવી શકે છે. તો પશુપાલનમાં પ્રકાશભાઈ કુદરતી અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવે છે. તો પોતાના ખેતરમાં ઉગાડેલા ચારો, જુવારની કળબ, મકાઈનો ભરડો, બીટ અને ગાજર પશુઓને ખવડાવે છે અને તેનાથી દૂધની ઉત્તમ ગુણવત્તા જળવાઈ રહે છે. તો પ્રકાશભાઈના પત્ની ઉષાબેન અને તેમના પિતા વજુભાઈ સાથે મળીને દરરોજ સવારે 4 વાગ્યાની સાથે મળીને ખેતી અને પશુપાલનના કામમાં જોડાઈ જાય છે અને આ સમગ્ર વ્યવસાયમાં કોઈ મજૂર રાખવામાં આવ્યા નથી. ના સાથે તે સંપૂર્ણપણે આત્મનિર્ભર ખેતીનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યા છે. તો પ્રકાશભાઈનું કહેવું છે કે ઓર્ગેનિક ખેતી, પશુપાલન અને સીધા માર્કેટિંગથી તેઓ દર મહિને 60,000 રૂપિયાથી વધુની આવક મેળવી રહ્યા છે. તો ખેતી માત્ર બીજ વાવવાનું કામ નથી, ખેતી સંસ્કાર છે, સંસ્કૃતિ છે અને સંકલ્પ છે. જો ખેડૂતો સમજદારીથી આયોજન કરે અને સીધો ગ્રાહક સુધી પહોંચે તો ખેતીમાં સન્માન અને સાથે જ સ્વાભિમાન અને સારું વળતર પણ મળે છે. તો આ રીતે પ્રકાશભાઈ હિરપરા તરઘરી ગામમાં ઓર્ગેનિક ખેતી, પશુપાલન અને આત્મનિર્ભર વિચારધારા સાથે નવી ક્રાંતિના નેતા બનીને ભવિષ્યની પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહ્યા છે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. મારે 23 વીઘા જમીન છે ને 7 ભેહું છે. 1 વર્ષ થયું આપણે ઉતાણીએ શરૂ કર્યું હતું અને એક ટાઈમનું 25 લીટર રોજનું 50 લીટર દૂધ થાય છે. 1.5-2 કિલો ઘી રોજ બને. બાકી દનિયા ગામમાં અને 2 માણસ 24 કલાક અહીંયા હોય, મહેનત કરી અને ખેતરમાં આપણે બધું ઓર્ગેનિક ખાતર ટોલીએથી નાખીને જે વાવેતર કરવું હોય, મકાઈ છે, રસકો છે, પહેલાં ખાતર ઉડાડી દેવાનું, એટલે આપણે ઓલું ખાતર ન નાખવું પડે ભેગું. હવે આમાં તમે કેટલું કમાવો છો દર મહિને અંદાજિત? આમાં દર મહિને 60-70 હજાર. 60 થી 70 હજાર. કેટલા વીઘા ટોટલ જમીન છે? 23 વીઘા જમીન છે. અને અત્યારે ભેંસું કેટલી રાખો? 7 ભેંસું. અને ગાયું? ગાઉં 3 ગાવું. દરરોજનું કેટલું દૂધ આપે? એક ટાઈમનું 25 લીટર. એટલે 50 લીટર દૂધ થાય. 50 લીટર. પછી તેમાંથી તમે શું શું બનાવો છો? એમાં ઘી બનાવી, સાઈઝ આપણે આ ગલ્લા હોય ને દુકાનોમાં સાઈઝ પાઉચ ભરીને આપી આવી, એટલે એ રિટેલ વેચા કરે અને ઘી આજુબાજુ સિટીમાં રાજકોટ જાય છે, અમદાવાદ જાય છે, 1500 કિલો ઘી જાય. બરોબર છે. અને કેટલા દિવસે ઘી બને? ઘી એક કાતરા ગરમ કરી 3 કિલો થાય. દરરોજનું 3 કિલો થાય ને? એકાતરા નહીં, એક કાતરા. બરોબર, 1.5 કિલો. અને આ કેટલા વર્ષ થયા તમે આ ખેતીમાં જોડાયેલા છો? ખેતીમાં તો 15-20 વર્ષ થઈ ગયા. બરોબર. તમે ખેડૂતને શું મેસેજ દેવા માંગો? આ કરાય ટૂંકમાં આપણે જે ખાતર લેવા પડે, ઉરિયા, DAP છે, એ ન જરૂર. છાશ બનાવી રોજ એ આપી આવવાની ગલે આપી આવવાની. એ શું રિટેલમાં તમે આપો? રિટેલમાં 8 રૂપિયાની અડધો લીટર. 8 રૂપિયાની અડધો લીટર. બરોબર. દરરોજ છાશ બને? હા. કેટલી બને?
સવાર સાંજ 2 ટાઈમ કરી 50-60 લીટર થાય. 60 લીટર એમ ને એ રિટેલમાં દઈ દેવાની. હા. પણ તમે શું ખેડૂતોને મેસેજ દેવા માગો છો? ખેડૂતોને કે આપણે જે ભેંસોનો તબેલો આપણે કરી તો એમાં આપણને ખેતી કરતા આમાં સારું પ્રોફિટ મળે. ખેતી સુધરે. અને રસકો, બીટ, ગાજર અને બીજું અમે ધાણા કે એવું કંઈ વાવ્યું ખાવા ખાલી કેરા એક વાવ્યા છે. ઘઉં જ બધા વાવ્યા છે. ભવિષ્યમાં ભેહું વધુ લેવાના છો? હા, હજી ભેહું લેવાની અમારે 30 સાલી ભેહું કરવાની છે. ખેતી કરતા તબેલામાં ઉત્પાદન સારું આવે. હા, મહેનત કરવી પડે. અમે બધી હાથ મહેનત કરી, કોઈ મજૂર કોઈ રાખતા નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.